من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل. نعم المولى ونعم النصير. نحمده ونستعينه ونستغفره ونشكره ونصلي ونسلم على حبيب إله العالمين حافظ سره ومبلغ رسالته الرسول المسدد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد. وبآله الطيبين الطاهرين المعصومين صلوات الله عليهم أجمعين. ولعنة الله على أعدائهم ومنكر فضائلهم وغاصب حقوقهم من الأولين والآخرين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وكلامه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. إنه كان عبدا شكورا. آمنا بالله وصدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. قرآن مجید માં નબી નૂહને કહેવામાં આવે છે અબ્દન શકૂર. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નબી નૂહને કહે છે કે ઇન્નહુ કાના અબ્દન શકૂરા. તમે મારા બંદા છો એ નૂહ, અને તમે ખાલી બંદા નથી પણ તમે શુક્રગુજાર છો, તમે બહુ શુક્ર કરો છો. ઇન્નહુ કાના અબ્દન શકૂરા. નબી નૂહ બહુ જ ખુદાવંદ કરીમ પાસે શુક્રિયા અદા કરતા હતા. જ્યારે સવારના ઉઠતા હતા તો ખુદાવંદ કરીમનો શુક્રિયા અદા કરતા હતા, અને રાતના પણ સુવા પહેલા ખુદાવંદ કરીમની શુક્રિયા અદા કરતા હતા. જ્યારે પણ મોકો મળે તો ખુદાનો શુક્રિયા અદા કરતા હતા. તો ખુદા કહે છે કે તમે અબ્દન શકૂરા છો. એને શેખુલ અંબિયા પણ કહેવામાં આવે છે. શેખ એટલે શેખના અરબીમાં ઘણા મતલબ છે. આપણા દરમિયાન તો એટલે ઇલ્મ વાળો માણસ એને શેખ કહે છે, પણ એના સિવાય અરબીમાં બીજા 4 મતલબ છે. તો એમાંથી એક ઈ છે કે કેમ કે ઈ એનું મકામ જે છે નબીનું બહુ ઊંચું છે, કેમ કે ઈ વડીલ હતા. એમ કહો તમે ઈ વડીલ હતા એટલે શેખુલ અંબિયા. ઈ પહેલા અંબિયામાંથી છે, એને આ લકબ મળ્યું છે. 40 ફેરે કુરાન મજીદમાં એનું નામ આવ્યું છે. એનું અસલ નામ જે છે એ નૂહ નહોતું. એનું અસલ નામ અબ્દુલ ગફ્ફાર છે. પણ શા માટે નૂહ સૂરા પણ છે, સૂરે નૂહ કુરાન મજીદમાં. તો એનું શા માટે એને આ નામ નૂહ મળ્યું? કેમ કે રોતા બહુ હતા, બહુ જ રોતા હતા, ઘીરિયા કરતા હતા. કેમ કે રોતા હતા, અને નૂહ નવહાથી છે. આપણે નવહા કરે છે ને, તો એમાં જ કેમ કે બહુ ઘીરિયા કરતા હતા. માણસોને બહુ હેરાન કર્યા છે. આ માણસો જે હેરાન કરે છે આ નવી વાત નથી. આપણા પયંબરોને પણ બહુ હેરાન કર્યા છે. અને તમે મને કયો એટલું હેરાન કરતા હતા, એને એટલું હેરાન કરતા હતા કે નાઉઝુબિલ્લાહ માધલ એને કહેતા હતા કે ઈ દીવાના છે, એટલે પાગલ છે નાઉઝુબિલ્લાહ. અને કેમ કે બહુ રોતા હતા તો એને કહેવાનું કે નૂહ લકબ મળ્યું. અને હઝરત નૂહ અલૈહિસ્સલામ તકરીબન 950 વર્ષ ખાલી તબલીગ કર્યા. કુરાન પ્રમાણે સૂરા અનકબૂતમાં કુરાન કહે છે કે 1000 વર્ષથી 50,000 સના ઓછા, એટલે 1000 વર્ષથી 50 વર્ષ ઓછા, એટલે 950. ખુદા એમ કહે છે કે નૂહ અલૈહિસ્સલામ એટલું તબલીગ કર્યા. હવે તો મને કયો આટલા વર્ષો નબી નૂહ, અને રિવાયતમાં મળે છે કે 2,500 વર્ષ રહ્યા. એટલે 950 વર્ષ ખાલી તબલીગનો હતો, તબલીગ કરતા હતા. પણ બીજું એની ઉંમર પણ માશાઅલ્લાહ બહુ લાંબી હતી.
પણ નબી નૂહને જ્યારે પૂછવામાં આવ્યું આટલી લાંબી ઉંમર તમારી, તમે તમારી જિંદગીને કેવી રીતના મહેસૂસ કર્યા, તો એ કહે છે જેમ કે હું ઘર હોય છે ને, હું એક દરવાજામાં દાખલ થયો અને બીજા દરવાજામાં નીકળ્યો, યા તો હું તડકામાંથી નીકળીને છાયા ઉપર ગયો. આપણે કહ્યું કે ફિર આપણે તડકો હોય તો આપણે ઝાડના નીચે જાય તાકે આપણે છાયો મળે અગર બહુ ગરમી હોય. તો નબી નૂહ કહે છે કે જેમ કે હું તડકામાં નીકળીને છાયા ઉપર ગયો એમ મારી જિંદગી પસાર થઈ, એટલું ફાસ્ટ. નબી નૂહ અલૈહિસ્સલામ 950 વર્ષ તબલીગ કર્યા. તમે કયો હર વર્ષ એક માણસ કબૂલ કરે એનું દીન. તો લગભગ આ 950 માં ખાલી 9 માણસ કબૂલ કર્યા એનું દીન. બહુ ઓછા કહેવાય. તો તોય એ બહુ જ કોશિશ કરતા હતા. છેલ્લે બાકી થાકી ગયા. પછી એ બદદુઆ કર્યા કેમ કે માણસો સાંભળતા નહોતા. પછી હુકમ આવ્યું કે તમે, અને એની પછી ઘરવાળી પણ સારી ના હતી. જે અંબિયામાંથી જેની ઘરવાળી સારી ના હતી એક આ નબી છે, નબી નૂહ. એની ઘરવાળી સારી ના હતી કુરાન પ્રમાણે. લૂતની બાયરી પણ સારી ના હતી, નૂહની બાયરી પણ સારી ના હતી, અને હૂદની બાયરી પણ સારી ના હતી. તો કોઈક ફેરે ઘણીવાર કમ્યુનિટીમાં, બારે, કામમાં, જ્યાં પણ અગર ઇન્સાનને મર્દને પ્રોબ્લેમ પડે છે તો એ ઘરે સુકૂન મળે છે કેમ કે ઘર સુકૂનની જગ્યા છે. પણ તમે વિચારો ઇમ્તિહાન એનું કેટલું કે એ ઘરે જાય અને ઘરે પણ સુકૂન ન મળે કેમ કે બાહેરી સારી નહોતી. તો એ બહુ પ્રોબ્લેમ પડ્યું. પછી એ જ્યારે બહુ રોયા કેમ કે એને કહેવાનું હતું કે તમે પાગલ છો નાઉઝુબિલ્લાહ, તો એને હુકમ આવ્યો કે તમે હવે એક કશ્તી બનાવો. અને તમે બધા જાણો છો એ વાક્યોને કે કશ્તી બનાવ્યા. પછી ખુદાવંદે કરીમ કહે છે કે હવે જેટલાક આવે તારા, જેટલાક તને કબૂલ કરે છે એ લોકો તારી કશ્તીમાં સવાર થાય. અને બહુ સારો મિસાલ, સારો એક્ઝામ્પલ રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે મારું અહલુલ બેતની મિસાલ કશ્તી નૂહ જેવી છે. તમે અગર અહલુલ બેતમાં આવી જાશો તો તમને નજાત મળશે. જેમ નૂહના ટાઈમમાં એ લોકો બધા કશ્તીમાં સવાર થયા, એ લોકોને નજાત મળી. તમને પણ ખબર તો હુસૈનની મોહબ્બત જે છે એ કશ્તી છે. અને એ એવી કશ્તી છે કે વસી, ઔસા અને અસરા છે. એટલે બહુ જ સ્પેશિયસ છે, બહુ મોટી કશ્તી છે અને બહુ તેજ જાય છે, બહુ ફાસ્ટ જાય છે હુસૈનની કશ્તી. બહરહાલ પછી એનો દીકરો પણ એને સાથ નથી આપતો. આ ત્રીજી મુસીબત કે એનો દીકરોનું નામ કનઆન હતું, એ પણ સાથ નથી આપતો. એને કહેવાય છે કે તું આવ અંદર કશ્તીના અંદર, હમને બહુ ખરાબ ફ્લડ્સ આવશે, બધી જગ્યાએ પાણી ભરાશે, વરસાદ પડશે, પાણી ભરાશે, બધા ડૂબી જશો. તો એ કહે છે હું પહાડમાં ચાલ્યો જઈશ. તો ગઈકાલ રાતે એનો તસ્કરો થયો. આ સૂરે હૂદમાં છે પણ કે ખુદા કહે છે કે આ તારી અહેલમાં હવે નથી. ઇન્નહુ લૈસા મિન અહલિક ઇન્નહુ અમલુન ગૈરુ સાલિહ. કેમ કે એના પાસે અમલ સાલેહ નથી. હવે ખુદા કહે છે કે મારો નૂહ જે છે, ઘણી આયતો છે નૂહના બારામાં, પણ હું આ એક નાનીકડી આયત ચૂઝ કરેલો છું. ઇન્નહુ કાના અબદન શકુરા, કે નૂહ અબ્દ શકૂર છે. તકરીબન 143 વર્सेस કુરાન મજીદમાં નૂહના બારામાં છે. 40 ફેરે તો એનું નામ પુકારવામાં આવ્યું છે અને 104 ને 3 ફેરે કુરાન ની આયતો છે નૂહના બારામાં બયાન કરે છે. પણ હવે ઈ સાચા અબ્દ હતા, ઈ ખુદાના બંદા હતા. પણ અગર અમને પણ ખુદાનો બંદો થાવું હોય તો અમે કરીશું. કેમ કે આપણે ખબર છે ને કે આપણે બંદે ખુદા થાય. આપણે નથી ખબતું કે આપણે બંદે ગુલામ, આ ગુલામ થાય કોના? હવસનો ગુલામ. આપણે નથી ખબતું કે આપણે દુનિયાના ગુલામ થાય. આપણે ખબર છે કે આપણે સાચો ને ખરેખર ખુદાનો બંદો થાય. તો આપણે કરીશું. તો આપણા આઠો ઇમામને પૂછવામાં આવ્યું, સુઈલા અન અલી ઇબ્ન મૂસા અર-રિઝા અન ખિયાર અલ-ઇબાદ. એટલે શું? ઇમામ રિઝાને પૂછવામાં આવ્યું કે બહેતરીન બંદેગાને ખુદા કોણ છે? હવે ડિપેન્ડ થાય છે. તમે અગર કારૂનને પૂછો તો શાયદ તમને કહેશે કે જેના પાસે બહુ ઘણી દોલત છે ઈ બહેતરીન બંદો છે, ઈ બહેતરીન માણસ છે. તમે અગર ફિરૌનને પૂછશો તો શાયદ ફિરૌન તમને કહે જેના પાસે હુકુમત છે ઈ બહેતરીન માણસ છે. કેમ કે જ્યારે મૂસા અલૈહિસ્સલામ ગયા હતા, મૂસા અલૈહિસ્સલામ અને હારૂન ગયા હતા દાવત દેવાને ફિરૌનને, તો ફિરૌન કીધું કે આ લોકો તો ખોટારા છે. અગર એ લોકો સાચા હોત તો એ લોકો પાસે
જાત જાતના ઓલા હોત શું કે શામાં આવી નામ હમ્બલનેસ સાથે આવ્યા, એ લોકો તવાઝો ઇનકિસારી સાથે આવ્યા છે. આ લોકો પાસે બિલકુલ વોટ નથી, આ લોકો પાસે તો કાંઈ નથી. આ લોકો સાવ જે કપડા પહેર્યા છે આ કપડાની કઈ કિંમત નથી. ફિરૌન એમ બોલ્યો હતો. તો ફિરૌનના મગજમાં જે માણસ પાસે વટ હોય ને કપડા હોય સારા અને ખબર એ કે છે કે શા માટે એ લોકો પાસે સોના અને ચાંદી નથી, તો એના પ્રમાણે સારો માણસ ઈ છે જેના પાસે સોના અને ચાંદી છે. પણ આપણા આઠવા સરકારને પૂછવામાં આવ્યું કે બહેતરીન બંદેગાને ખુદા કોણ છે, તો એ કહે છે કે પહેલી નિશાની બંદેગાને ખુદાની ઈ છે કે ઇઝે બિતુલુ સબરુ. પહેલી નિશાની છે. એટલે શું? એટલે જ્યારે પણ મુસીબતમાં મુબતલા થાય તો એ સબ્ર કરે છે. જો આ દુનિયામાં છે ને આ જિંદગીમાં આપણે બધાને આ જિંદગી બસર કરે છે અને આપણા તજુર્બા પ્રમાણે, એક્સપિરિયન્સ પ્રમાણે આપણે મુખ્તલિફ મુશ્કેલાતને ફેસ કર્યા છે. આપણી જિંદગીમાં મુશ્કેલાત આવી છે અને ખરેખર કોઈની માં ચાલી ગઈ છે, કોઈને આ મુસીબત આવી છે, કોઈનો બાપ ચાલી ગયો, કોઈનો દીકરો ચાલી જાય, ફરજંદ ચાલી જાય, કોઈની બાયની વફાત થઈ હશે, કોઈનો ધણીની વફાત થઈ હશે. કાંઈ ને કંઈ થાય છે આપણી જિંદગીમાં, કેમ કે આ છે જિંદગી. પણ અગર આપણે આ જિંદગીમાં સબર કરે, જે તે કુરાન કહે છે ઇન્નમા યુવફ્ફસ સાબિરુન અજરહુમ બિગૈરી હિસાબ. કુરાન કહે છે કે તમે અગર સબ્ર કરશો મુશ્કેલાતમાં તો ખુદાવંદ કરીમ તમને અજર આપશે હિસાબ વગર. આ કુરાન ની આયત છે. ઇન્નમા યુવફ્ફસ સાબિરુન અજરહુમ બિગૈરી હિસાબ. હિસાબ વગર તમને સવાબ મળશે. તો ઇન્સાનને મુશ્કેલાત આવે છે, પણ ઇન્સાન જ્યારે મુશ્કેલાત આવે છે ત્યારે સબર કરે. અને સબર એક બહેતરીન હથિયાર છે આપણા પાસે. હત્તા અહીંયા સુધી સબરને ઈમાન સાથે રાખવામાં આવ્યું છે. મૌલાએ કાયનાત ફરમાવે છે સબર અને ઈમાન એક લેવલમાં છે. મૌલાએ કાયનાત ફરમાવે છે કે જેના પાસે સબર નથી એના પાસે ઈમાન પણ નથી. પછી ઈમામ કહે છે કે સબર અને ઈમાનનો રિશ્તો જેમ કે માથું અને શરીર. અગર ઇન્સાન પાસે માથું હોય ને શરીર ના હોય તો ફાયદો નથી. શરીર હોય માથું ના હોય ફાયદો નથી. આપણે માથું ખાલી દાંતે છે, યા તો ખાલી શરીર હોય તો શરીરને દાંતે છે. તો મૌલાએ કાયનાત ફરમાવે છે નજ્મ અલ-આગામાં કે સબર અને ઈમાનનો રિશ્તો એક છે. ઈમાન કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણા પાસે ઈમાન હોવો જોઈએ. એમ જ તું મોમિન થઈ નથી શકતો અગર તારા પાસે સબર નથી. તારા પાસે સબર હોવું જોઈએ. એટલે માટે એક દુઆ છે ચોથા ઇમામની, એમાં સહીફે સજ્જાદિયામાં એમાં ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ ઘણા ગુનાહ બયાન કરે છે. ગુનાહ એમાં તકરીબન 40 ગુનાહ યા 44 ગુનાહ યા 44 ગુનાહ, મારી અગર ભૂલ ના થતી હોય, બહુ ઘણા ગુનાહ. એક ગુનાહ એ કહે છે, પનાહ માંગે છે કે ખુદા હું પનાહ માંગુ છું, યાની રિફ્યુજ માંગુ છું, તું મને મદદ કર. એક છે એ કહે છે વઝિફિસ સબ્ર. એ કહે છે એ તું ના, હું પનાહ માંગુ છું કે મારા પાસે સબ્ર ના હોય, યા તો હું ઝઈફ થાઉં કે મારા પાસે હું સબર ના કરી શકું. ઇન્સાન સબર કરે. ખુદાને ગમે છે કે આપણે સબર કરે. સબર બહુ જરૂરી છે. જો આપણા ચોથા સરકારના ટાઈમમાં એક શખ્સ હતો, બલકે એ ગવર્નર હતો મદીનામાં. વલીદ બિન અબ્દુલ મલિક ખલીફા હતો મદીનાનો. વલીદ બિન અબ્દુલ મલિક બિન મરવાન. એના ટાઈમમાં જ્યારે એ ખલીફા હતો, એ કોઈને ગવર્નર રાખ્યો હતો જેનું નામ હતું હિશામ બિન ઇસ્માઇલ. એ ગવર્નર હતો મદીનામાં. પણ એવું થયું કે સિયાસતમાં, પોલિટિક્સમાં હિશામ બિન ઇસ્માઇલ એનું ખલીફા સાથે બન્યું નહીં. કોઈ ફેર એમ થાય છે જ્યારે બન્યું નહીં તો વલીદ બિન અબ્દુલ મલિક ગુસ્સામાં આવ્યો. એ શું કર્યો? હિશામ બિન ઇસ્માઇલ એટલે ગવર્નરને હુકમ આપ્યો કે તું તને એક્સપેલ કરવામાં આવે. એક્સપેલ એટલે તને કાઢવામાં આવે. તું અને હવે રે નહીં, તું આ પોઝિશન જ મૂકી દે હમણાં જ. હવે તું ગવર્નર નથી. તો માણસોને મજા ના આવતી હતી, કેમ કે ઓમે માણસોને પસંદ ના આવતી હતી હિશામ સાથે, કેમ કે હિશામ બહુ હેરાન કરતો હતો માણસો. તો માણસો ફાયદો ઉપાડ્યા. જ્યારે લોકો જોયું કે હવે આને એક્સપેલ કરવામાં આવ્યું તો એ લોકો બધા હિશામના ઘરે ગયા. જ્યારે હિશામના ઘરે ગયા અને હિશામને બહારે કાઢ્યા, હિશામ બિન ઇસ્માઇલને એને ઝાડ પાસે બાંધ્યા દોરી સાથે. અને એક એક માં જોનો આવ્યો જેને દુશ્મની હતી ને એ લોકો ફાયદો ઉપાડવા લાગ્યા. કોઈના પાસે ચંપલ હતું તો એને ચંપલ સાથે માર્યા, કોઈના પાસે પથ્થરો હતું ને પથ્થરો સાથે માર્યા. હત્તા માણસો થૂઈકા એના ઉપર, હિશામ બિન ઇસ્માઇલ ઉપર થૂઈકા. અને સૌથી વધારે મદીનામાં આ હિશામ બિન ઇસ્માઇલ જે ગવર્નર હતો ને
ઈ ઇમામે સજ્જાદને બહુ હેરાન કર્યો. તો દૂરથી ઇમામે સજ્જાદ આવતા હતા. ઇમામે સજ્જાદ આવતા હતા તો એ લોકોને થયું કે હવે ઇમામે સજ્જાદ એક સમાચાર પણ મળે છે કે સાંભળ હવે ખબર, હવે તો ઇમામે સજ્જાદ આવે છે. ઇમામે સજ્જાદ આવશે, ઇમામે સજ્જાદ તારું વધારે તને હેરાન કરશે. પણ જ્યારે ઇમામે સજ્જાદ કે ઓલા ટાઈમે પણ સબર કર્યા. જ્યારે બાજુમાં આવે છે ઇમામે સજ્જાદ દોરા બધા ખોલે છે. ઓલી દોરી જે બાંધ્યા ને ઇમામે સજ્જાદ ખોલી નાખે. ઇમામે સજ્જાદ થૂક હતું ને એના મોઢામાં ઇમામે સજ્જાદ ઈ પણ ઉગી નાખ્યા. પછી ઇમામે કીધા, જો કેટલું સબર કહેવાય. કમાલ ઈ છે કે તારા પાસે હુકુમત હોય ત્યારે તું પણ ફાયદો ઉપાડી શક, પણ ત્યારે તું માફ કર. કેમ કે ભૂલ કરવાની છે ને આપણે બધાની ઇન્સાનની જે છે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ટુ err is human, to forgive is divine. એટલે શું? એટલે ખતા કરવાની ઇન્સાનનું કામ છે, પણ માફ કરવાનું ખુદાનું કામ છે. તો ઇમામે સજ્જાદ એને માફ કર્યા તરત જ. પછી ખતમાં લખ્યા, પથ્થરમાં લખ્યા કોને? ખલીફાને, વલીદ બિન અબ્દુલ મલિકને, કે બહેતર છે તું હવે આને અહીંયાથી કાઢી નાખ, એને બોલાવ સીરિયા કે બીજે ઠેકાણે, ભલે વટાઈ જાય ઉમાં, કેમ કે અહીંયા માણસોને હેરાન કરે છે. તો ઈ જ્યારે આ જોઈ છે ને તો એ કુરાનની આયત પડે છે, અલ્લાહુ અઅલમ હૈસુ યજઅલુ રિસાલતા. ઈ ખાલી એક આયત પડે છે. એ કે ખુદા પોતે જાણે છે કોને રિસાલત આપે છે. ખુદા પોતે જાણે છે કે કોને રિસાલત આપે છે. તમને ખબર છે જ્યારે સબર કરવાનું આસાન નથી. ઘરે કોઈક ફેરે દીકરો કાઈ બોલે છે તો બાપ ગુસ્સામાં આવી જાય છે. માં કાઈ બોલે છે તો બચ્ચાને ખરાબ લાગી જાય છે. જ્યારે ઇન્સાન સબર કરી લે છે તરત જ, જ્યારે સબર કરી લે છે ત્યારે કહે છે કે એને યતીરુના ફી કુબુરિહિમ ઇલલ જન્નહ. હદીસમાં છે, રસૂલુલ્લાહની હદીસ છે કે બે વસ્તુ અગર તમારી પાસે છે તો તમે તમારી કબરથી તમે ફ્લાય થાશો, તમે ઉડશો અને તરત જ જન્નતમાં જાશો. અને ફરિશ્તા એ લોકોને પૂછા કરશે કે તમે કેવી રીતના મન્યા પહોંચ્યા, તમે કેવી રીતના મન્યા પહોંચ્યા? તમે રસ્તામાં સિરાતને જોયા, તમે હિસાબ જોયા, તમે કિતાબ જોયા, કેવી રીતે તમે જન્નત પહોંચ્યા? એ લોકો કહેશે કે અમે કાંઈ નથી જોયા, અમે અમારી કબરથી તરત જ ભાગ્યા, અમે ઉડ્યા. યતીરુના મિન કુબુરિહિમ ઇલલ જન્નહ. તમારામાં શું ખાસિયત હતી? એ કે છે અમારી ખાસિયત ઈ હતી કે અમે જે છે અમારા પાસે કોન્ટેન્ટમેન્ટ હતું, એટલે અમારા પાસે કનાઅત હતું. એટલે કનાઅત એટલે અમારા પાસે સંતોષી હતી, અમે સંતોષી હતા. બીજી વસ્તુ ઈ છે કે અમે જે પણ મળ્યું અમે શુકર કર્યા, સંતોષી. અને બીજું અમે ખુદાને હાજિર અને નાઝિર સમજ્યા. ખુદાને હાજિર અને નાઝિર એટલે શું? એટલે ખુદાને બધી જગ્યાએ જોઈ છે. અમે સબ્ર કરતા હતા, ગુનાહ તરફ નહોતા જતા. એટલે તો કહેવામાં આવે છે કે ઇન્નલ્લાહ મa'as સાબિરીન. એટલે અલ્લાહ પોતે સાબિરીન સાથે છે. ઉમ્મે સલમા રસૂલુલ્લાહની ઘરવાળી હતી, પણ એનાથી પહેલા એના લગ્ન બીજા ઠેકાણે થઈ ગયા હતા. કોઈ સાથે? અબુ સલમા સાથે. પણ એના ધણી જંગે ઓહદમાં એ મજરૂહ થઈ ગયા, જખ્મી થઈ ગયા. તો એ ખાટલામાં હતા. કેટલા મહિના? 8 મહિના ખાટલામાં હતા. પણ જ્યારે એના ધણી બહુ બીમાર હતા ત્યારે એનો ધણી જ ઉમ્મે સલમાને કહે છે, કેમ કે બહુ વ્યાધિ કરતી હતી એની બાઈ, એની ઘરવાળી બહુ વ્યાધિ કરતી હતી. તો પોતે અબુ સલમા ઉમ્મે સલમાને કહે છે કે હું રસૂલે ખુદાને સાંભળ્યો છું કે જ્યારે પણ મુશ્કેલ આવે ત્યારે તું આ કલમે ઇસ્તિરજા પર. કલમે ઇસ્તિરજા એટલે શું? એટલે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. આ નિયતથી કે ખુદા મારી મુશ્કેલને તું આસાન કર. આ નિયતથી. એવું નથી કે લાઝિમ હોય કે કોઈ ગુજરી જાય ત્યારે જ આપણે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન પડે. એટલે સાંભળ્યો ઓ ફલા માણસ ગુજરી ગયો, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન નહીં. જે હર રોજ પડવાનું શું આપેલા. એના સિવાય અગર કઈ મુશ્કેલ બનાવે, નાની કઈ મુશ્કેલ બનાવે, આ નિયતથી પડવાનું રસૂલ ખુદા કહે છે. તો મુશ્કેલને ખુદા હલ કરશે. ઉમ્મે સલમા કહે છે કે મારો ધણી મને કહેતો હતો કે તું આ આયતની તિલાવત કર. હું કરતી હતી. એ કહેતે કે તને તું મારી વ્યાધિ કરે છે, ખુદા તારા વાસ્તે આસાન કરશે. પણ હું કહેતી હતી કે કોણ મને અપનાવશે? હું ક્યાં જઈશ જ્યારે તમે ગુજરી જશો? એ કે જ્યારે ગુજરી ગયા, મારો ઇદ્દત પતી ગયું, પછી રસૂલે ખુદા માંગનો નહીં. રસૂલુલ્લાહ મને થતું હતું કે હું મારું શું થશે? મારા 4 બચ્ચા. જ્યારે રસૂલુલ્લાહ માંગો લઈ આવ્યા તો એ કીધા ઉમ્મે સલમા કે મારા પાસે 4 ફરઝંદ છે, આનું કોણ ધ્યાન રાખશે?
મારા ખાનદાન જે છે કોઈ કબૂલ નથી કરતું કે એનું ધ્યાન રાખે, તો હું સલમા પહેલા ના પાડ્યા. ઈ રિલેશનમાં રસૂલ ખુદાની કઝિન પણ થાય છે, એની ફઈની દીકરી પણ થાય છે. પણ રસૂલ ખુદા કહે છે તું યાદ નહીં કર, તારા દીકરાને પણ હું અપનાવીશ. પછી કે છે ખરેખર મને કહેવામાં આવતું તમારા ધણી સાથે કે રસૂલે ખુદા કીધા હતા જંગમાં કે તમે અગર મુશ્કિલાતમાં હો તો આ આયતની તિલાવત કરો, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. એટલે શું ઇમામ હુસૈન પોતે નહોતા કહેતા ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન? આ અમાલે આશુરામાં આપણે નથી કરતા 7 ફેરે આગળ જાય છે પછી પછવાડે આવે છે. અમાલમાંથી છે ને, કેમ કે ઇમામ પણ આશુરના દિવસે કેટલા ફેરે આકલ મે ઇસ્તરજા એના ઝબાન મુબારકમાં લઈ આવતા હતા, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. બીજી નિશાની આપણે શું ડિસ્કસ કરે છે? બંદગાને ખુદાની નિશાનીઓ. પહેલી નિશાની શું છે? ઇઝિબતુલુ સબરુ, એટલે જ્યારે પણ મુશ્કિલાતમાં આવે ત્યારે લોકો સબ્ર કરે છે. બીજી નિશાની ઇઝિતુ શકરુ, એટલે શું? જ્યારે પણ એને કંઈક અતા કરે છે ને ખુદા, તો એ શુકર કરે છે. શુકર કરે છે. ઇમામે સજ્જાદ કેટલા ફેર શુકર કરે છે? બહુ જ સજદો કરતા હતા, ત્યારે તો એનું નામ આવ્યું સજ્જાદ, જે બહુ જ સજદા કરે. વાતમાં સજદા કરતા હતા, ખુશીના મોકામાં સજદા કરતા હતા, ગમના મોકામાં સજદા કરતા હતા, શુકર કરતા હતા. અને શુકર કરવાનું બહુ જ જરૂરી છે. એટલે તો કુરાન કહે છે ને, લા ઇન શકરતુમ લા અઝીદન્નકુમ વલા ઇન કફરતુમ ઇન અઝાબી લશદીદ. આજ પાછો ઉમ્મે સલમાની બયાન કરો કે ઉમ્મે સલમા જ્યારે એના લગ્ન થઈ ગયા રસૂલ ખુદા સાથે, એ કહે છે અચાનક અડધી રાતે હું જોઉં છું કે રસૂલ ખુદા એના પલંગમાં નથી, એના બિસ્તરમાં નથી. મને થયું ક્યાં ગયા રસૂલ ખુદા? તો એને ગોતું છું, જોઉં છું કે ઘરના એક ખૂણામાં છે અને હાજત માંગે છે, દુઆ માંગે છે. રસૂલ ખુદા એમના હાથને બલંદ કરે છે અને દુઆ માંગે છે, પણ ખાલી એના આંખમાં આંસુ બહુ જ રોય છે. મને જોવું હતું કે રસૂલ ખુદા શું માંગે છે ખુદા પાસે અડધી રાતે. એ કહે છે હું સાંભળવા ગઈ તો જોઉં છું રસૂલ ખુદા કહે છે 4 હાજત માંગે છે. આપણે જોયા કે આપણે જ્યારે હાજત કરે છે, આપણી આ હાજત છે કે નથી? અગર નથી તો આપણી હાજતોમાં આપણે આ એડ કરે, ઉમેરે. આપણી હાજત પણ આ હોવી જોઈએ. શા માટે? કેમ કે રસૂલ ખુદા પણ આ જ હાજત માંગતા હતા. પહેલી હાજત રસૂલ ખુદાની શું માંગતા હતા? કીધા કે ખુદા, અમે નેમતની વાત કરે છે ને, એટલે એ જ નેમતની વાત કરે છે. પહેલા એ કહે છે કે ખુદા, જે નેમત તું મને આપ્યો એ છીન નહીં. એટલે ઘણી નેમતો ખુદા આપ્યો છે, ઈ તું છીન નહીં મારા પાસેથી, લેતો નહીં. અલ્લાહુમ્મા ઇન સૌથી મોટી નેમત શું છે આપણી પાસે? સૌથી મોટી નેમત શું છે? તંદુરસ્તી. ખરેખર શબે કદમાં પણ અમે કહેવાય છે કે તંદુરસ્તી માંગો, કેમ કે તંદુરસ્તી હશે તો તમે ઇબાદત કરી શકશો. પણ જે ચીજ મને ખપે છે તમે કયો, ઈ તમે હજી નથી બોલ્યા. શું? શ્વાસ. ઓકે, જિંદગી. સૌથી વધારે નેમત જે આસન ઈમાન. પણ તમે શામાંથી આને આવ્યા છો? મોહબ્બત અહેલે બેત. મોહબ્બત અહેલે બેત મોટીમાં મોટી નેમત છે. મોટીમાં મોટી નેમત છે. તમે જ્યારે જાઓ છો ને ઝિયારત કરવા, માસૂમે કુમની ઝિયારત, તમને કહો છો ને માસૂમે કુમની ઝિયારત છે ને, ઝિયારતનામા કિલ્લા તશરીફ ફરમા છે. એ ઝિયારત ઇમામે રિઝા લખ્યા છે. તો હવે ઇમામના અકવાલ હું તમારી ખદમતમાં પેશ કરું છું. ઈ છેલ્લે બાકી ઇમામે રિઝા જ્યારે ઝિયારત માસૂમે કુમને આપણે કરે છે, તમે ગોળ કરજો, એમાં છેલ્લે બાકી લખેલું છે ઇમામે રિઝા અમને શીખારે છે કે અમે માસૂમે કુમના હરમમાં આ માંગે, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા અન તખ્તિમ લી બિસ્સઆદા ફલા તસ્લુબ મિન્ની મા અના ફી વલા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ. એનો મતલબ એ કે ખુદા હું પૂછું છું તને, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા અન તખ્તિમ લી બિસ્સઆદા, કે જ્યારે હું મરી જાઉં ને તો તું મને સઆદત આપ. સઆદત એટલે કામયાબી આપ. અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા અન તખ્તિમ લી બિસ્સઆદા વલા તસ્લુબ મિન્ની મા અના ફી, અરે તું છીનતો નહીં, લેતો નહીં જે તું મને આપ્યો છે. તો ઇમામ રિઝાને પૂછવામાં આવ્યું એ શું ચીજ છે? એ કે છે આ નેમત છે. કઈ નેમત છે? એ છે આ મોહબ્બત અહેલે બેત છે.
અમારી મોહબ્બત ઇમામ રિઝા કહે છે એટલે તું છીન નહીં આ મોહબ્બત અહલ બેત જે તું મને આપ્યો છે વલા હવલા વલા કુવતા અને તારા પાસે કુદરત છે પાવર છે આ મોહબ્બત છીનવામાં ના આવે છઠ્ઠા ઇમામ પાસે કોઈ આવ્યું ને અને કીધું કે હું બહુ ગરીબ છું હું બહુ ગરીબ છું તો છઠ્ઠા ઇમામ કીધા ના ખોટી વાત નહીં બોલતું ગરીબ નથી એની મુરાદી હતી કે મારા પાસે પૈસા નથી ફાઇનાન્શિયલ પોઝિશન મારી ટાઈટ છે મારી ફાઇનાન્શિયલ પોઝિશન સારી નથી છઠ્ઠા ઇમામ કીધા નહીં બોલ કે તું ગરીબ છો તારા દિલમાં અમારી મોહબ્બત છે કે નથી તો એ કે છે ના છે તો ઇમામ કીધા બસ તો તું સૌથી દોલતમંદ છો સૌથી દોલતમંદ તું છો કેમ કે તારા પાસે મોહબ્બત અહલે બેત છે આપણે વેલ્યુ કરવું જોઈએ જો કોઈ ફેરે આપણે દુઆ કરે છે ને આપણે આ બધી દુઆમાં શામિલ નથી કરતા મોહબ્બત અહલે બેત કે ખુદા હંમેશા અમારા દિલમાં આ મોહબ્બત છીનતો નહીં એ ખુદા આપણે શામિલ નથી કરતા આપણે આ શામિલ કરીએ બહુ ઇમ્પોર્ટન્ટ છે યા તો કોઈ ફેર આપણે દુઆ કરતા જ નથી તમને ખબર છે જ્યારે એવા માણસો જ્યારે દુઆ કરતા જ નથી અને જ્યારે મુસીબત આવે અને દુઆ કરે ત્યારે ફરિશ્તા પણ કહે છે આસમાનમાં કે સૌતુન ગૈરુ મારૂફ અમે આ અવાજ સાંભળ્યા જ નહીં હા ફરિશ્તા કહે છે અમે ખુદા આ કયો અવાજ છે આ અવાજ અમે સાંભળ્યા જ નથી એવું પણ થાય છે એટલે ખુદાવંદ કરીમ દાઉદને કહે છે પયગંબરને કે તું જ્યારે તને નેમત હોય ને તારી પાસે ઘણી નેમત ત્યારે પણ તું મને યાદ કર ખાલી મુશ્કેલમાં મને યાદ નહીં કર જ્યારે તું ખુશ હોય ઘણી નેમત તને ઘેરી ગઈ હોય ત્યારે તું મને યાદ કર તો મુશ્કેલાતમાં હું જલ્દી પહોંચીશ તારી પાસે ખુદા કહે છે અને સાચી વાત છે આપણે રસૂલે ખુદાને કહેવામાં આવે છે કે બીજા માણસો જ્યારે તમે મુશ્કેલાતમાં હો છો તો એ લોકો બહુ ખુશ થાય છે અને જ્યારે તમે ખુશીના આલમમાં હો છો ત્યારે એ લોકો ગમગીન છે એ પ્રોબ્લેમ તો બધી ઠેકાણે છે આપણે જ્યારે ખુદાના ખાસ્તા ફસાઈ જાય છે તો બીજા માણસોને મજા આવે છે અને આપણા ઘરે જ્યારે ખુશીનો મોકો હોય તો એ લોકોને મજા નથી આવતી અને જ્યારે એ લોકો બોલે છે ત્યારે ખબર પડી જાય છે અગર એ લોકો બોલતા નથી તો એ લોકોના ચહેરામાં ખબર પડી જાય છે અલ્ફાઝ અગર નથી લેવતા તો ચહેરોથી ખબર પડી જાય છે આ ચહેરો પર અજીબ ચીજ છે ઇન્સાન વાંચી લે છે તરત જ કે એને મજા નથી આવી જ્યારે આપણે છોકરાની સગાઈ કરે છે યા દીકરીની નોંધ થાય છે યા લગ્ન થાય છે તો બીજા માણસોને ખબર છે કે કોઈનું ડેવલપમેન્ટ ના થાય આગળ ના વધે નાઉઝુબિલ્લાહ ઈ ખરાબ ને આપણને ખપે છે આપણા સાથે થાય આપણી ઔલાદ સાથે થાય આપણે બીજા વાસ્તે પણ ઈ જ માંગે આપણે ખરાબ ના માંગે બીજા વાસ્તે જ્યારે આપણે બીજા વાસ્તે ખરાબ માંગે છે ત્યારે નાઉઝુબિલ્લાહ માદલ ઓલી ખરાબી આપણા પાસે આવશે જ્યારે કઈ સારું થાય છે છોકરો પાસ થઈ જાય છે ફાઇન રિઝલ્ટ લઈ આવે છે નામ એનું અખબારમાં આવી જાય છે તો તમે જોશો કે બીજાને પસંદ નથી મોઢું આખું પડી જાય છે બહુ અજીબ વસ્તુ આપણે પોતાને આપણે ઊંચા કરે આપણું ફિકરને ઊંચું કરે આપણા પાસે અહલુલ બેત છે આપણે પોતાને બોલાવે છે કે આપણે શિયા અને અલી છે અને કામ આપણા કેવા આપણા મોલા એમ કરતા હતા નહોતા કરતા નજાશી જેવા નજાશી એટલે કોણ ઇથિયોપિયાના બાદશાહ નજાશી ઈ પહેલા ક્રિશ્ચિયન હતા પણ પછી મુસલમાન બન્યા એ જ્યારે જાફર ઇબ્ન અબુ તાલિબ પહોંચે છે ઇથિયોપિયામાં હબશામાં તો એ જોઈ છે કે આ નજાશી એના બાદશાહના કપડા ઉતારે છે અને શુક્રિયા અદા કરે છે એને પૂછવામાં છે તું શા માટે શુક્રિયા અદા કરે છે એ કહે છે મને સમાચાર મળ્યું કે રસૂલે ખુદા એક જંગમાં જીતી ગયા દૂર દરાજ ક્યાં મદીનામાં રસૂલે ખુદા જંગ જીતા અને આ નજાશી ઇથિયોપિયામાં છે અને શુક્રિયા અદા કરે છે અને કેવી રીતના એના કપડા બાદશાહીના કપડા કાઢી લે છે અને ઇબાદત કરે છે ખુદાનું અને શુક્રિયા અદા કરે છે તો ખુદા રસૂલને કહે છે કે જે તારા દુશ્મન છે એ લોકો તારું ખરાબ માંગે છે જે તારા બાજુમાં જ છે ને આ કેટલા માઇલ્સ દૂર છે પણ આ તારા વાસ્તે સારી ચીજ વાસ્તે દુઆ કરે છે એટલે નેમત જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તંદુરસ્તી ખરેખર મોટી નેમત છે લૈલતુલ કદ્રમાં પણ અમે કહેવામાં આવે છે કે તમે તંદુરસ્તીની દુઆ કરો શા માટે કેમ કે અગર તંદુરસ્તી હશે તો બીજી બધી નેમત છે પણ અગર તંદુરસ્તી ના હોય
તો પછી ઇન્સાનને કઈ સૂઝશે નહીં, ઇબાદત નહીં કરી શકે. અમનિયત, આ અમનિયત આપણા પાસે અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે ફાઇન રીતે સેંધોની ગયા, ઇબાદત કર્યા, ખુદા કબૂલ કરે. કેટલા મજાલીસુ સાંભળ્યા, ખુદા કબૂલ કરે. લોહા સાંભળ્યા, ખુદા કબૂલ કરે. પણ બીજી જગ્યામાં આવી રીતના નથી કરી શકતા. કેટલીક જગ્યા હું જાણું છું કે એ લોકો પાસે રેસ્ટ્રિક્શન છે કે તમે ઇબાદત પણ કરો આ ટાઈમ સુધી, 10:30 વાગે મસ્જિદ બધું બંધ. સરકાર કહે છે કે તમે બંધ કરી લો. બીજી ઠેકાણે ઘણી ઠેકાણે એમ એ લોકોને આ છૂટ નથી, આ અમનિયત નથી. આપણા પાસે અમનિયત છે, એને કહે છે પીસ, સુકૂન. અમનિયત સાથે આપણે ઇબાદત કરી શકીએ છીએ, ફાઇન રીતે આપણે નિયાઝ ખાઈ શકીએ છીએ. વરના ખુદાના ખાસ્તા અગર આપણા મુલ્કમાં અમનિયત ના હોત તો આપણે કહેવું કે જલ્દી વટાઈ જવાની હતી. એટલે તો બહુ જ મુશ્કેલ છે. અમનિયત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇમામે અલી નકી પાસે જાફરી, એક અબુ હાશિમ જાફરી આવે છે, એક સહાબી છે, એનું નામ છે અબુ હાશિમ જાફરી. એના પાસે ઇમામે અલી નકી પાસે આવે છે અને ઈ શિકાયત લઈને આવે છે, કમ્પ્લેન કરે છે. એ કહે છે કે યબ્ન રસૂલિલ્લાહ, કહે છે આપણા પાસે શિકાયત બહુ ઘણી હોય અને બીજા માણસો તો અલ્લાહુ અકબર, એ લોકોના મોઢામાં અલ્હમ્દુલિલ્લાહ સાંભળશો જ નહીં. બહુ ખરાબ. મને યાદ છે અગાઉ માણસો હતા, હવે જે મુલ્કમાં હું આવ્યો છું, હું ઘણા માણસો પાસે દુકાનો હતી, બિઝનેસ કરતા હતા. એક માણસ તો અલ્હમ્દુલિલ્લાહ કે જ નહીં, વેપારના બારાઓ તો એને પૂછ, આ વેપાર નાય, બહુ મુશ્કેલ છે આજકાલ તો વેપાર આય જ ના ભાઈ. ના પણ હોય તો કે અલ્હમ્દુલિલ્લાહ, કેવાનું અલ્હમ્દુલિલ્લાહ. ભાઈ કહેશે કે ના વેપાર બહુ ઠંડાઈ, આ જુમલો ઇસ્તેમાલ કરે. એટલે બિલકુલ વેપાર નથી, બિઝનેસ નથી, વેપાર બહુ ઠંડાઈ, બહુ પ્રોબ્લેમમાં છું. બાબા એમ ના બોલાવાય, એમ ના બોલાવાય. શુક્રિયા અદા કરવાનું. આ પણ જાય છે જાફર, અબુ હાશિમ જાફરી, ઇમામ પાસે જાય છે અને ઇમામને કહે છે કે હું ફાઇનાન્શિયલ પોઝિશન વાળો પ્રોબ્લેમ છે, મારા પાસે પૈસા નથી, મારા પાસે આ છે, આ મુશ્કેલ. તો ઇમામે હાદી, ઇમામે અલી નકી એને કહે છે કે જો, ઇમામ એને કહે છે કે તું કેમ ઈ નથી કહેતો કે તારા પાસે શું છે. એટલે કહેવાનો મતલબ ઈ કે તું આજે પાણી જોઈ છે, અગર આ પાણી અડધો ગ્લાસ હોય, તું શા માટે ખાલી ઓલું જે ખાલી જગ્યા છે ઈ જોઈ છે, જે ભરેલું છે ઈ પણ જો. આપણું પ્રોબ્લેમ ઈ છે ત્યારે ઈ પણ ઈ કહે છે કે આ પ્રોબ્લેમ છે, તો ઈ કહે છે જેમ કે શું. હવે ઇમેજિન, તમે વિચારો, હજી કહે છે કે હું શું વિચારું, શું ચીજનું શુક્રિયા અદા કરું. તો ઇમામે હાદી અલૈહિસ્સલામ, એટલે ઇમામ અલી નકી અલૈહિસ્સલામ એને કહે છે કે સૌથી મોટી નેમત તને ખુદાએ કોઈ ઈમાન છે, કે આ ઈમાન જે છે ઈ એક શીલ્ડ બનશે, એક સિપર બનશે, કે એક હથિયાર બનશે કે તું જન્મ યાદમાં નહીં જાય ઈમાનના લીધે. પછી ઇમામ એને કહે છે આ અમનિયત જે ખુદા તને આપ્યો છે, કેટલું અમાન છે અલ્હમ્દુલિલ્લાહ મુલ્કમાં. ઇમામ એને કહે છે આ બધી નેમત તું ભૂલી ગયો. પછી ઇમામ એને પૈસા આપે છે, પણ ઇમામ તબલીગ કરતા ગયા, ઇમામે હાદી તબલીગ કરતા ગયા. ઇન્ન અલ્લાહ લઝુ ફઝલિન અલા નાસી વલાકિન અક્સરહુમ લા યશકુરૂન. અજીબ આયત છે. ઇન્ન અલ્લાહ લઝુ ફઝલિન અલા નાસી વલાકિન અક્સરહુમ લા યશકુરૂન. કુરાન કહે છે કે ખુદાવંદ કરીમ બહુ જ બાફઝલ છે, બહુ ઘણી ફેવર્સ આપે છે, બહુ ઘણું આપે છે, નેમત બહુ ઘણું નેમત આપે છે, કુરાન કહે છે. પણ ઘણા માણસો શુક્ર નથી કરતા. ઇન્ન અલ્લાહ લઝુ ફઝલિન અલા નાસી વલાકિન અક્સરહુમ લા યશકુરૂન. કુરાનમાં ઘણીવાર ખુદા કહે છે કે કલીલમ મા તશકુરૂન. એ કહે છે જે શુક્ર કરે છે બહુ ઓછા છે, વધારે પડતું માણસો શુક્ર નથી કરતા. એટલે આ સજદે શુક્ર જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, શુક્ર અદા. બલકે હું તો કહું છું હર રોજ 2 રકાત નમાઝ શુક્ર અદા કરવું જોઈએ, હર રોજ. કે ખુદા 2 રકાત નમાઝ શુક્ર અદા કરું છું, હું સહી સલામત ઉઠ્યો છું. બનવા જોગ છે કે હું ઉઠું પણ સલામતી ના ઉઠું, યા તો ફેમિલીમાં મોત થઈ ગયું હોય, બનવા જોગ છે. નથી સાંભળતા આપણે કે સૂતો એટલે સૂતો, ટિકિટ મળી ગઈ વિઝા વગર, ફાસ્ટ, ખબર ના પડી, સિક્તકલ નાઉઝુબિલ્લાહ થાય છે. પણ એ ખુદા તું મને હજી આ સાસ આપ્યો છે. કોઈ મેન્શન કર્યું કે સાસ પણ એક નેમત છે. સાસ નહીં, સાસ, ઈ પણ એક મોટી નેમત છે.
એ સાસ પણ નેમત છે. ગુરુ દેજ મોહમ્મદ વાલે મોહમ્મદ હું સાસ બોલતો કોઈ કીધું સાસે મોટી નેમત છે. બરાબર છે, સાસ ને સસરા પણ મોટી નેમત છે. તો ત્રીજી વસ્તુ, પહેલી વસ્તુ ઇદિબતુલુ સબરુ, ઇદિતુ શકરુ, ઇદા ગઝબુ અફુ. એટલે શું કે જ્યારે પણ ઈ ગઝબનાક થાય છે તો ત્યારે ઈ અફ કરે છે. અફ એટલે શું? એટલે માફ કરે છે. ઇમ્પોસિબલ છે, હું ઘણી વાર કહું છું કે ઇમ્પોસિબલ છે કે તમે કહો કે તમે ગઝબનાક ના થાઓ. ગઝબનાક એટલે ગુસ્સા. ઇમ્પોસિબલ છે, નામુમકિન છે, ગેર મુમકિન છે કે તમે કહો કે ઇન્સાનને ગુસ્સો ના આવે. નકો તો પછી બીમારી છે. કેમ કે આપણું ઇન્ગ્રેડિયન્ટ્સમાં, ઇન્ગ્રેડિયન્ટ સમજો છો, આપણા ઇન્ગ્રેડિયન્ટ્સમાં આગ પણ છે. આપણે ખાલી માટીથી નથી બનેલા. આગ, મિટ્ટી, પાણી और हवा, આ આપણું 4 ઇન્ગ્રેડિયન્ટ છે. ખુદા આપસ આ 4 વસ્તુ આપણી સાથે આપણે બનાવ્યો છે. તો આપણે ગુસ્સો આવે, ઇન્સાન છે, પણ જ્યારે ગુસ્સો આવી જાય પહેલા તો કોશિશ કરે કે કંટ્રોલ કરે, પછી દિલમાં ના રાખે. હું હવે આની સાથે નહીં બોલું, મને એનું જોવાનું પણ મન નથી થતું. કોઈ કહેતું હતું કે મારા કાકા સાથે મારું બનતું નથી. એક તો કાકા છે, ખૂનનો રિશ્તો છે. કાકા બોલો, જે પણ બોલો, ચાચા બોલો, ખૂનનો રિશ્તો છે. સિલે રહેમ કરવું જોઈએ, પણ બીજા વસ્તુ કતે રહેમ કરે છે. બિલકુલ રિશ્તો તોડી નાખે છે. કતે રહેમ ગુનાને કબીરામાંથી છે ભાઈ. સલામ તો રિશ્તો રાખ. કાકા તારો બાપના જગ્યાએ, માસી તારી માની જગ્યાએ. જ્યારે કોઈ આવ્યું રસૂલે ખુદા પાસે કીધું કે મને ખબર છે કે મારી માને માફી માંગુ, તો કહેવાનું કે માં છે હયાત કે નથી? કે જે માસી છે કે હા, માસી પાસે જા અને એને માફી માંગ, એની ખિદમત કર, ગુનાહોની મગફિરત થશે. એ લોકો સાથે તું રિશ્તો રાખ. યા તો ઓલોકા અગર તારી માં ના હોય તો ઓલી તારી માની સહેલી પણ, તારી માની ફ્રેન્ડ્સ, એના દોસ્તાર પણ એના સાથે રિશ્તો રાખ. તો ઇસ્લામ કેટલું બધું બંદોબસ્ત કર્યું છે આ સોશિયલ રિલેશનમાં કે આપણે કેવી રીતના જિંદગી બસર કરે. ઇસ્લામ આ બધું આપણે આપી દીધું છે કે આપણે માફ કરે. વલ કાદિમીન અલ ગૈઝ વલ આફીન અનિન નાસ વલ્લાહુ યુહિબ્બુલ મુહસિનીન. સૂરા આલ ઇમરાન આયત નંબર 134, 134 સૂરા આલ ઇમરાન, ત્રીજો સૂરો છે. એટલે શું કહે છે કે વલ કાદિમીન અલ ગૈઝ, જે માણસો એ લોકોનું ગૈઝને, એ લોકોને ગુસ્સોને પી લે છે. વલ આફીન અનિન નાસ, જે માણસોને અફ કરે છે, માફ કરે છે. વલ્લાહુ યુહિબ્બુલ મુહસિનીન, અલ્લાહ મુહસિનીનને પસંદ કરે છે. મુહસિનીનને પસંદ કરે છે. કયામતના દિવસે એક નિદાય ગઈબી આવશે કે તમે લોકો બધા જન્નતમાં ચાલ્યા જાઓ, હિસાબ કિતાબ વગર. નૂર હશે, એ લોકોને કહેવાશે કે આ નૂર મત વટાઈ જાઓ. તો બીજા માણસો એટલે મહેશર પૂછશે કે એ લોકોનું નેક કામ શું હતું કે આસાનીથી એ લોકો જન્નત વટાઈ ગયા. એ કહે છે કે એ લોકો માણસોને માફ કરી દેતા હતા, માફ કરી દેતા હતા, દિલમાં નહોતા રાખતા. માફ કરી છે, દિલ મોટું રાખવું જોઈએ. આપણે એકબીજાને માફ કરીએ. ચોથા ઇમામના ટાઈમમાં એક કનીઝ આવી, એના પાસે એક બર્તન હતું, એક વાસણ હતું, થાંભલો હતો. પણ એ થાંભલો જે છે ઈ ફિલિઝી હતું, સિલ્વરનું હતું, જેમ કે આપણે કે લોઢાનું હતું, બહુ શાર્પ. અને અગાઉ પાણી નહોતું નીકળતું નલમાં, તો એ લોકો લાવતા હતા. ઇમામે સજ્જાદ વાસ્તે ને ઇમામ વઝુ કરે તો એ લાવે છે ને એ રાખી દે છે, પણ એના હાથમાં છટકી ગયું ઓલું થાંભલો. જ્યારે છટકી ગયું તો ઇમામના ચહેરા ઉપર આવે છે, ઇમામના માથા ઉપર આવે છે, અને ખરાબ રીતે ઇમામના પેશાનીમાં એને કાપે છે. કેમ કે બહુ તેજ હતું, બહુ શાર્પ હતું, લોહી નીકળે છે. ઓલી કનીઝ પણ હોશિયાર નીકળી, કેમ કે ઇમામે સજ્જાદના દરબારમાં, એના ખાનવાદામાં, એના ઘરે એને તરબિયત મળી છે. ઇમામની કનીઝ હતી. તરત જ આ આયતની તિલાવત કરે છે, વલ કાદિમીન અલ ગૈઝ વલ આફીન અનિન નાસ વલ્લાહુ યુહિબ્બુલ મુહસિનીન. એટલે એને થયું કે ઇમામ ગુસ્સામાં ના આવે, મારા માલિક છે ને હું કનીઝ છું. બીજા માલિક ગુસ્સામાં આવી જાય તો તરત જ કોઈ ગુસ્સામાં આવે ને આ જ આયત પડી દેવાનું. એ બીજો પ્રોબ્લેમ છે, સમજ ના પડે, સમજ ના પડે પછી તિલાવત એનું તર્જુમો કરી લેવાનો કે જે માણસ
ગુસ્સોને પી લઈએ છે. ક્યાં પણ તમે હો, ઘરે હો, મસ્જિદમાં હો, ઇમામ બારગાહમાં હો, મીટિંગમાં હો, કોઈને પણ ગુસ્સો આવે તરત જ આયતની તિલાવત કરી લેવાનું. વલ કાઝિમીન અલ ગૈઝ, જે ગુસ્સોને પી લે છે, વલ આફીના અનિન નાસ, અને જે એકબીજાને માફ કરે છે. વલ્લાહુ યુહિબ્બુલ મુહસિનીન, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મુહસિનીનને પસંદ કરે છે. એટલે શું? જે ehસાન કરે છે ખુદા એ લોકોને પસંદ કરે છે. કેટલી નિશાની હું બયાન કર્યો તમારી ખિદમતમાં? 3. પહેલી નિશાની શું હતું? સબ્ર. વઇઝબતુલુ સબરુ. બીજી નિશાની શું હતી? શુક્ર. વઇઝતુ શુક્ર. ત્રીજી નિશાની હમણાં જ માફ કરવાનું. ઇઝા ગઝબુ અફઉ. આસન. એટલે અગર ગઝબ ના થઈ જાવ તો તમે માફ કરો. ચોથી નિશાની ઇઝા અસાઉ ઇસ્તગફરુ. ઇઝા અસાઉ ઇસ્તગફરુ એટલે શું? એટલે જ્યારે ગુનાહ થઈ જાય તો તમે ઇસ્તિગફાર કરી દો. ખુદાવંદે કરીને બહુ પસંદ કરશે કે આપણે ઇસ્તિગફાર કરીએ. ઇસ્તિગફાર કરવાથી ખુદાની બહુ જ ઘણી નેમત આપણા પાસે આવે છે. અને ગુનાહ કરવાથી ઇમામ સાદિક ફરમાવે છે ને કે આ અલ કલ્બુ હરામુલ્લાહ, આ કલ્બ જે છે એ ખુદાનું ઘર છે. કોઈને પણ જગ્યા નહીં આપો આ દિલના અંદર ખુદા સિવાય. છઠ્ઠે ઇમામ કહે છે પણ જ્યારે આપણે ખુદાની નાફરમાની કરીએ છીએ ત્યારે આ દિલ કાળું થઈ જાય છે. એક ફેર એક ધબ્બો લાગી જાય છે અમારા દિલના અંદર. એક ધબ્બો લાગી જાય છે, પછી પાછો ધબ્બો લાગી જાય છે, પછી પાછો ધબ્બો લાગી જાય છે. આસ્તે આસ્તે આખું દિલ કાળું થઈ જાય છે. અગર આપણે કઈ કપડો, નવો કપડો પહેરે અને એક ધબ્બો લાગી જાય તો આપણે ગવારા નથી, તરત જ આપણે જાય છે સાફ કરવા. ઘરવાળીને લોસ ખાશું, ઘરવાળીને ગમશે નહીં કે તમે શા માટે આ કપડું નવું છે, શા માટે મંગાવ્યા છે કે નહીં. તો એમ જ આપણું દિલ પણ આપણે કબૂલ ના કરે કે એમાં ધબ્બો આવે, કાળું થઈ જાય નહીં. અને બહુ ગુનાહ કરવાથી થાય છે શું? બહુ ગુનાહ કરવાથી અમે નમાઝમાં કોન્સન્ટ્રેશન નહીં આપી શકીએ. નમાઝમાં આપણે ધ્યાન નહીં આપી શકીએ. આ ગુનાહ જે છે એ નમાઝનો કોન્સન્ટ્રેશનને લઈ જાય છે. વલ્લાહ નમાઝનો કોન્સન્ટ્રેશન લઈ જાય છે. ઇન્નલ્લાહ યુહિબ્બુત તવ્વાબીન વ યુહિબ્બુલ મુતતahhirin. સૂરા બકરા આયત નંબર 222. એટલે 222. બહુ આસાન છે યાદ કરવાનું. બીજો સૂરો છે 2, પછી આયત નંબર 3 ફેરે 2, 222. એટલે 4 ફેરે 2 હોય. બીજો સૂરો, પછી આયત નંબર 222. ઇન્નલ્લાહ યુહિબ્બુત તવ્વાબીન. અલ્લાહ જે તવાબીન જે છે, જે તોબા માંગે છે, અલ્લાહ એ લોકોને પસંદ કરે છે. વ યુહિબ્બુલ મુતતahhirin, અને જે પોતાને તાહિર કરે છે ખુદા એ લોકોને પણ પસંદ કરે છે. તો 4 ક્વોલિટી થઈ ગઈ, 4 નિશાનીઓ થઈ ગઈ. આપણે શું ડિસ્કસ કરે છે? આપણે બંદગાને ખુદાની નિશાનીઓ ડિસ્કસ કરે છે. શા માટે? કેમ કે આપણે નબી નૂહના બારામાં પહેલા ડિસ્કસ કરતા હતા કે ખુદાવંદે કરીને કહે છે કે નૂહ મારો જે છે એ અબ્દન શકુરા છે, એ અબ્દ છે. એટલે માટે આપણે બંદગાને ખુદાની નિશાનીઓ બયાન કરે છે. હવે છેલ્લી નિશાની, અને તમારી સહેમત તમામ. ઇઝા ગઝબુ અફઉ, ઇઝિબતુલુ સબરુ, ઇઝિતુ શકરુ, ઇઝા અસાઉ ઇસ્તગફરુ. જ્યારે પણ ગુનાહ કરે છે ત્યારે ઇસ્તિગફાર કરે છે. છેલ્લી નિશાની અને 5મી નિશાની ઇમામ રઝા પ્રમાણે કે ઇઝા અહસનુ ઇસ્તબશરુ. જ્યારે પણ સારું કામ કરે છે, અહસન એટલે સારું કામ કરવાનું, ત્યારે એને એક ખુશી આવે છે દિલમાં કે અલ્હમ્દુલિલ્લાહ મારાથી આ કામ થઈ છે, હું કરી શકું. એટલે એમ નહીં કે રિયા કરે, એમ નહીં કે શો ઓફ કરે, બતાવે પોતાને કે આ છે આ જે છે ને આ દુકાન હું એને દેરાયો, એટલે મળતી નહોતી. આ તમે સાંભળ્યું ને, આ નોંધ થયું છે, આ સગાઈ થઈ છે આ છોકરાની, આ હું નોંધ પાસ કરાયો, તો કોને છોકરી આપો? ભાઈ અગર તમે કઈ સારું કામ કર્યા પછી ભૂલી જાઓ, દરિયામાં ફેંકી નાખો, બોલો નહીં. આ બંદગાને ખુદાની નિશાની છે. ઇઝા અહસનુ ઇસ્તબશરુ, શુક્ર કરે છે, બસ કહેતા નથી, કાઈ કહેતા નથી. ખુદ ઇમામ રિઝા જ્યારે એક માણસ આવે છે ઇમામ રિઝા પાસે, ઈ કહે છે કે મને કોઈ માંગતું હતું પૈસા, કે 28 દિનાર, 28 દિનાર. ગફારી એનું નામ હોય છે, ગફારી. માહે રમઝાનનો મહિનો હતો. ઈ કહે છે કે મને કરજો હતું મારા ઘરદારમાં,
28 દિનાર્સ. ને જે મને માંગતો હતો એ મને બહુ હેરાન કરતો હતો. એ મને કહે છે બહાર હાલ તને દેવું જ ખપશે. એ કહે છે મારા પાસે રસ્તો ન હતો, કોને માંગવા જાઉં? ખ્યાલમાં ઇમામ રઝા આવ્યા. એ કહે છે મેં રમઝાનનો મહિનો હતો, હું ગયો ઇમામ રઝા પાસે. ઇફતારનો ટાઈમ હતો, ઇમામ મને કીધા બેસે છે સાથે ઇફતાર કરશું. પછી જ્યારે હું બેઠો ઇમામ સાથે, પછી મને બોલવું હતું પણ ઇમામ મને બોલવા ના આપ્યા. કેટલું બોલો? ઇમામ મને કહે હા મદીનાનો જે ગવર્નર છે એના બારામાં કે શું માજરા છે, હાલાત શું છે મદીનાનું. ઇમામ બસ બયાન કરતા હોય છે કે છે મને એમ લાગ્યું કે શાયદ ઇમામ પાસે નાઉઝુબિલ્લાહ માદલા પૈસા નથી, યાર બધું નથી દેવું, કેમ કે ઇમામને તો ખબર હોય ને મારા દિલની વાત, તો ઈ મને બોલવા નથી આપતા કાંઈ. પણ એવું ન હતું, ઇમામને દેવું હતું પણ ઇમામને નતું ખબર કે એને શરમાવે. એ કહે છે જ્યારે હું ઇમામનું ઘર મૂકતો હતો જમીને ઇફતાર કરીને, ઇમામનું ઘર મૂકતો હતો તો ઇમામ મને કહે છે ગફારી ઓલા તકિયા ઓસિકાના નીચે એક લિફાફા છે, એક કવર છે, ઈ લઈ લે. બસ ઇમામ બીજું કઈ કીધા જ નહીં, વધારે કઈ બોલ્યા જ નહીં કે આ મારું કામ છે ને આમ છે ને તેમ છે. મિન્નત ન જતાયા, ન બતાવ્યા કે હું તને આપું. ઇમામ કીધું ઓલું લફાફા તો લઈ લે, કવર તો લઈ લે. ઈ કહે છે હું પણ કઈ બોલ્યો નહીં, હું શુક્રિયા અદા કર્યો, નીકળી ગયો ઇમામના ઘરેથી. રસ્તામાં હું ઘણું છું, કહું છું કે કાશ 28 દિનાર હોય, કેમ કે મને માંગવામાં આવે છે, આપી દો. ઈ કહે છે 28 દિનાર મને ગણ્યો તો 28 દિનાર હતા, પછી એનાથી વધારે મને 20 દિનાર, એટલે ઇમામ મને 48 દિનાર આપ્યા. 48 ને કેટલું શું કહેવાય ગુજરાતીમાં? 48 ને? હા 48, 4 ને 8, 48 દિનાર. એ કહે છે 28 દિનાર થઈ ગયા. પછી એક પરચી હતી, એક કાગળ હતું. ઇમામ કીધા કે હવે આ તારું પોતાનો ખર્ચો છે, ઓલું તો તું કરજો ઝુકાવી લે, અને આ તારો પોતાનો ખર્ચો છે. ઈ કીધો નહીં, ઇમામ આપ્યા. કેટલું હતું ઈ કીધો નહીં, ઇમામને ખબર હતી ને ઇમામ આપ્યા. ઇઝા અહસનુ ઇસ્તબશરુ. આ તો ઇમામની મિસાલ હતી ને. તમને ખબર છે સૈયદ શફતી, વેસ્ટ ઓફ ઈરાન એક જગ્યા છે, એનું નામ છે શાફ્ત. એક સૈયદ હતા, એનું નામ હતું સૈયદ શફતી. સૈયદ હતા, ઈ બહુ જ સારા હતા. એના પાસે પૈસો ન હતું પણ ઈ સારો અમલ કર્યા. આપણે અમલની વાત કરીએ છીએ ને, ઇઝા અહસનુ ઇસ્તબશરુ. સારું અમલ કામ કર, પછી તું ખુશી મહેસૂસ કર. ઈ સૈયદ શફતી જે છે એના પાસે કાંઈ ના હતું, તાલિબ ઇલ્મ હતા, સૈયદ હતા. પણ ઈ જાય છે, કોઈ એને ખાલી થોડુંક પૈસા દેવા આવે છે, આમ જ હદિયો ગિફ્ટ દેવા આવે છે. તો ઘણો ટાઈમ પછી કે છે હવે હું ઘોસ લેવા જઈશ, તાકે હું સાલન બનાવું, શાક બનાવું. હવે મને કેટલો ટાઈમ પછી મને પૈસા મળ્યું. તો લાભ અગાઉના તાલિબે ઇલ્મ બહુ જુદા હતા, એ લોકો ખરેખર તાલિબે ઇલ્મ હતા. તો એ લોકો એને જ્યારે પૈસા મળ્યું તો એ જાય છે ઘોસ લેવાને, અને જ્યારે આવે છે પાછો તો રસ્તામાં કૂતરાને જોઈ છે. ઓલા કૂતરા ભસે છે, કૂતરા ભસે છે. એટલે એ લોકો નિશાન એમ દેરાવતા હતા, બતાવતા હતા કે અમે ભૂખ્યા છે. તો એના પાસે જે હતું ને એ આપી દે છે કૂતરાને, અને વટાઈ જાય છે. ઓલા કૂતરા ઊભા થાય છે આમ, જેમ કે શુક્રિયા અદા કરે છે, શુક્રિયા અદા કરે છે. બીજા દિવસે ઈ જ મહલ્લામાં કોઈ આવે છે, ગોતે છે સૈયદ શફતીને, કે સૈયદ શફતી કોણ છે અહીંયા? એ કે છે, એને બોલાવવા આવે છે. એ કહે છે કે તારો કોઈ સગો ગુજરી ગયો, એ તારા વાસ્તે ખજાના લખ્યો છે, એ તારા વાસ્તે એનો જે હિસ્સો છે ને 1/3, 1/3 ભાગ હોય ને 1/3, એ હિસ્સો એ તારા નામમાં લખ્યો કે આ સૈયદ છે, આલિમ છે, આલિમે દીન છે, આ ઈ તારા નામમાં લખ્યો. ઈ જ્યારે ઈ કૂતરોને આપ્યો, ભલે કૂતરો છે, નજીસ છે, મને ખબર છે નજીસુલ ઐન છે, પણ મખલુકે ખુદા તો છે. ખુદા અગર એને ખઈપો તો દીધો, પણ ખુદા આપણને આઝમાવે છે, અને એને આખું મળે છે. અને જો ઈ પછી નિયત બદલતી નથી. ઘરના માણસો હોય છે, એ લોકોને એક પૈસો મળી જાય એટલે નિયત બદલી ગઈ, ખુદાનું કામ મૂકી દે છે. અગર આલિમ હોય છે તો વધારે મને બોલવું નથી, પણ ઈ લાઈન મૂકી દે છે, યા તો કાંઈ ને કાંઈ કરવું જોઈએ, કાંઈ ને કાંઈ તો એટલીસ્ટ 12 દિવસ મુહર્રમ અશરો કરવું જોઈએ. એવું નહીં કે હવે આપણે હટી ગયા બીજું કામ કરે છે, ઇમામ ખાધા છે તો આપણે દેવું જોઈએ પાછો હોમને. બહરહાલ ઈ જ્યારે તો બધું પૈસાદાર થયા, એટલા બધું પૈસાદાર થયા, પછી મદ્રેસા બાંધ્યા એના પૈસાથી. ઈ મદ્રેસા બાંધ્યા, ઈ મસ્જિદ બાંધ્યા સૈયદ શફતી, કે નસીરુદ્દીન શાહ
એનો છોકરો ઝિલ્લુ સુલતાન પાસે કોઈ ગરીબ આવે છે, ગરીબ એના પાસે આવે છે, એને કહે છે કે હું માંગુ છું, મને કાંઈ આપ. તો ઈ ઝિલ્લુ સુલતાન કહે છે કે અગર તને દુનિયા ખપે છે તો તું સૈયદ શફતી પાસે જા, અને તને આખિરત ખપે છે તો સૈયદ શફતી પાસે જા. ઈ તને બધું ઈ આપશે સૈયદ શફતી, કેમ કે ઈ દીન પણ છે, મદ્રસો પણ ખોલેલા, મસ્જિદ પણ બાંધ્યા, અને હવે પૈસાદાર પણ બહુ થઈ ગયા. હાથા મિન ફઝલ રબ્બી, આ ખુદા આપ્યો છે. અને ઈ પહેલી શખ્સિયત છે કે એને આ લકબ મળ્યું, હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લિમીન. પહેલી શખ્સિયત છે. આજે આપણા દરમિયાન ઘણા ઉલમાને લોકો બોલાવે છે હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લિમીન, હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લિમીન. આ પહેલી શખ્સિયત છે, એને આ લકબ મળ્યું છે હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લિમીન. પહેલી શખ્સિયત છે. જેમ કે શેખ ખુલૈનીને એને લકબ મળ્યું છે સિકતુલ ઇસ્લામ, શેખ તૂસીને લકબ એનો મજમો છે, કિબલા પણ કબૂલ કરશે કે શેખ તૂસીને કહેવામાં આવ્યું છે શેખુત તાઇફા છે કે નહીં. હવે આ સૈયદ શફતીને લકબ દેવામાં આવ્યું છે હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લિમીન. શા માટે? જે અમલ કર્યા, અમલુસ સાલેહ, અમલુસ સાલેહ. અને ઇમામ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ આપણે જ્યારે એની ઝિયારત કરે છે ત્યારે આપણે કહે છે અસ્સલામુ અલૈકા યા અબ્દુસ સાલેહ અલ મુતીઉ લિલ્લાહિ વ લિરસૂલી. એટલે એ અબ્દ સાલેહ ઇમામે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ આપણે કહે છે કે સલામ તમારા ઉપર અબ્દુસ સાલેહ, તમે ખુદાના બંદા છો. એ પણ ખુદાના બંદા છે. કયા બંદા? જે સાલેહ છે. 8મી રાત આવી ગઈ. બાદ વાકે કરબલા ઉમ્મુલ બનીન જન્નતુલ બકીમાં જતા હતા, અને જન્નતુલ બકીમાં જ્યારે જતા હતા ઉમ્મુલ બનીન, ત્યારે એ લકીરે બનાવતા હતા, અને એના 4 ફરઝંદ કરબલામાં શહીદ થયા. ઈ લકીરે બનાવતા હતા, યાની નિશાન બનાવતા હતા કે અબ્દુલ્લાહ આ તારી કબ્ર છે, ઉસ્માન આ તારી કબ્ર છે, જાફર આ તારી કબ્ર છે, અબ્બાસ આ તારી કબ્ર છે. પણ જ્યારે પછી ઓછીતાનો એ બધી લકીરેને મિટાવતા હતા, એ બધી નિશાનને મિટાવતા હતા, અને કહેતા હતા હું તમારો પણ નહીં રહું કે તમારી માં હયાત છે. પછી એક નાની કબ્ર બનાવતા હતા અને કહેતા હતા કે હું અબ્બાસ ઉપર રહું, હું હુસૈન ઉપર રોઈશ, હું મારા મૌલા હુસૈન ઉપર રોઈશ. શા માટે? કેમ કે સૈયદા ફાતિમા નથી, હું ફાતિમાના લાલ ઉપર રોઈશ. અને કહેતા હતા અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અસ્સલામુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ. અને ઈ હઝરત અબ્બાસને વફાનું દૂધ પીરાવી છે. અબ્બાસનું મર્તબા પહેલા તમે જાણો. કોણ અબ્બાસ? આ રિવાયત તમે સાંભળ્યા હશો શાયદ. અલ્લામા મજલિસીની રિવાયત છે. અલ્લામા મજલિસી લખે છે કે કયામતનો દિવસ હશે, બીબી ફાતિમા આવશે, આખી ઉમ્મત, બીબી ફાતિમા આખી ઉમ્મતને કેવી રીતના શફાઅત કરશે, આખી ઉમ્મતની શફાઅત કેવી રીતના કરશે સૈયદા? શું ઇમામ હુસૈનનો અમામો લઈને આવશે, યા તો ઇમામ હુસૈનનો કુર્તો લઈને આવશે, યા અલીનો અમામો લઈને આવશે, યા તો અલી અસગરનો બદન લઈને આવશે, યા તો કાસિમનો પામાલ ટુકડો લઈને આવશે? નહીં, એ આવશે તો અબ્બાસના 2 બાજુ લઈને આવશે, અને કહેશે કે આખી ઉમ્મતની શફાઅત હું અબ્બાસની બાજુથી કરાવીશ. રિવાયતમાં મળે છે ઝહરા એવી રીતના આવશે. જ્યારે 47 હિજરામાં જ્યારે મૌલા અલીની શહાદત થતી હતી 21મી રમઝાન, ત્યારે મૌલાએ કાયનાત બધા બચ્ચાને બોલાવતા હતા, અને બધાનું હાથ હસનના હાથમાં હતા. ઇમામ હસનનો હાથ લીધા અને બધા એમની ઔલાદને બોલાવતા હતા, બધાને. અને ઔલાદ ઘણી હતી મૌલાએ કાયનાત, બધાને હસનના હાથમાં આપતા હતા. કોનામાં એક બીબી ઊભી હતી અને કહે છે કે એ મારા સરતાજ, મારો દીકરો નું સુખ હતા, એ શું ગુનો કર્યો કે તમે મારા દીકરાને હજી નથી બોલાવ્યા? એ ટાઈમે ઇમામ અલી અલૈહિસ્સલામ કીધા કે એ ઉમ્મુલ બનીન ખબર, અબ્બાસનો પર વારો આવશે, પછી મૌલાએ કાયનાત હુસૈનનો હાથ લે છે, અને પછી કહે છે અબ્બાસ તારો હાથ લાવો, તારો હાથ હુસૈનના હાથમાં રાખીશ. હું અબ્બાસને માંગ્યો કરબલા વાસ્તે, હું અબ્બાસને માંગ્યો કરબલા વાસ્તે. તમને ખબર છે જ્યારે આશુરનો દિવસ આવે છે ત્યારે શિમર મલઉન આવે છે, અમાન નામા લઈને આવે છે. અમાન નામા સમજો છો ને, એટલે એમનેસ્ટી, એટલે એ લોકો તમે અમનિયતમાં હો, અમાન નામા લઈને આવે છે.
કેમ, શા માટે? કે છે કેમ કે તમારી માં ઉમ્મુલ બનીન મારી સગી થાય છે, તો તમે અમનિયતમાં હો. તો હઝરત અબ્બાસની વફાદારી તમે જુઓ. ઉમ્મુલ બનીન એને વફાનું દૂધ પીરાવી છે. અબ્બાસ અલૈહિસ્સલામ એ અમાનનામાને ફારે છે. ખાલી ફારતા નથી, પણ એને કહે છે લઅનકલ્લાહુ વ લઅન અમાનક. તારી ઉપર લાનત અને તારા અમાનનામા ઉપર લાનત. યાની હું અમાનમાં રહું અને મારા મોલા અમાનમાં ન રહે. આવું અમાનનામા મને નથી છૂટતું. તમે રિવાયત સાંભળ્યા હશો શેખ મજલિસીની, કે શેખ મજલિસી કરબલા જતા હતા. અને જ્યારે કરબલા જતા હતા, જુમેરાત હતી, પોઈચા ખાઈને એ લોકો અબ્બાસના હરમમાં ગયા. અને જ્યારે અબ્બાસના હરમમાં ગયા, જુમેરાત હતી, અને અબ્બાસના મસાઈબ પરવા લાગ્યા. જાહિર છે ઉલમા હઝરાત જ્યારે હઝરત અબ્બાસના હરમમાં જાય છે ત્યારે એ લોકો મસાઈબ પર છે. હઝરત અબ્બાસનો હરમ હતો, શબે જુમા હતી, અને અબ્બાસના મસાઈબ પર છે. અને જ્યારે સૂય છે રાતના, તો બીબી આવે છે એના ખ્વાબમાં. શેખ ને કહેવામાં આવે છે, એ શેખ, બીબી ઝહરાને કહે છે, તું મસાઈબ તો પહેરો, પણ એક ચીજ તું બયાન ન કર્યો. તો અલ્લામા મજલિસી એમનું હાથને જોડે છે. એ સમજી ગયા તરત જ. એ સમજી ગયા, એ કીધા કે આ તો રસૂલની દુખ્તર છે, આ રસૂલની દીકરી છે, આ ફાતિમતુ ઝહરા છે. એ કહે છે, એ બીબી, મારી ગુસ્તાખી થયું તો માફ કરો. હું કોશિશ કર્યો બધું મસાઈબ અબ્બાસનું પડું, તો બીબી કહે છે એક મસાઈબ તું નથી પહેર્યો. એ કહે છે શું મસાઈબ? એ કહે છે મારો દીકરો અબ્બાસ જ્યારે ઘોડામાંથી જમીનમાં આવે છે ને, ત્યારે એના બે હાથ કલમ થઈ ગયા હતા. એ તું બયાન ન કર્યો. હર શહીદ જ્યારે ઘોડામાંથી જમીનમાં આવે છે ત્યારે એ લોકોના હાથ સલામત હતો, પણ મારો અબ્બાસ, બીવી ફાતિમા પુકારે છે, મારો અબ્બાસ જ્યારે ઘોડામાંથી જમીનમાં પડે છે ત્યારે એના બે હાથ સલામત નહોતા. મને ખબર નથી કે અબ્બાસ કેવી રીતના પડે છે જમીનમાં. હાઝા દારો અજરુકુમ મિનલ્લાહ. હા, આખા વર્ષમાં એક રાત આવે છે કે અમે અબ્બાસને ખૂબ રોય છે, અબ્બાસ પાસે અમે દુઆ કરે છે. શા માટે દુઆ ન કરે? બધી દુઆ કબૂલ થાય છે જ્યારે આપણે ખુદાને વાસ્તો આપે છે. બાબુલ હવાઈશનો જે બે ઔલાદ છે, જે મરીઝ છે, લાઝિમ નથી કે તમે અહીંયા હો, જ્યાં પણ મારો અવાજ પહોંચે છે, અગર તમે મારો અવાજ સાંભળો છો, તમારી દુઆને તમે જારી રાખો તમારા લબમાં, તમારા મોઢામાં, અને ખુદાને બાબુલ હવાઈશને વાસ્તા આપો, દુઆએ કબૂલ થાય છે. અબ્બાસ જ્યારે ઘોડામાંથી જમીનમાં આવે છે ત્યારે એના બે હાથ કલમ થઈ ગયા હતા. ખબર નહીં કેવી રીતના પડી ગયા છે જમીન પર. હા આઝાદારો, ઈ અબ્બાસ કે જ્યારે એને હુકમ દેવામાં આવે છે મોલા સાથે કે હુર, ત્યારે હુર હજી ઇમામ સાથે નહોતા, કે હુરની લશ્કરે તું પાણી પીરાવો, તો અબ્બાસનું સબ્ર જુઓ. અબ્બાસ કહે છે કેવી રીતે મને પાણી પીરાવે? ઇમામ કહે છે કે અબ્બાસ તો ના ગેઝમાં છો, તું મોહબ્બતની ગેઝ છે, પણ હું ઇમામ છું, ઇતાઅત વાજિબ છે, પાણી પીરાવો. અબ્બાસ પાણી પીરાવે છે. જ્યારે હુકમ આવે છે ઉમર સાદનો કે તમે ખયામને હટારો, ત્યારે અબ્બાસ કહે છે કેવી રીતે અમે ખયામને હટારે? હુકમ આવે છે, ઇમામ કહે છે કે ના, ઝૈનબ કહે છે કે ખયામને હટારો. અબ્બાસનું ઇમ્તિહાન જુઓ, અબ્બાસ ખયામને ખસકારે છે. આ છે અબ્બાસ, એનું મર્તબો બહુ જ બલંદ. જ્યારે બધા શહીદ થઈ ગયા અને બચ્ચા બહુ જ પ્યાસા હતા, તો એક મર્તબા બચ્ચા અલ અતશ નું સદા બુલંદ કરે છે. અને જ્યારે આ અવાજ અબુલ ફઝલ અબ્બાસના કાનમાં આવે છે, તો અબુલ ફઝલ અબ્બાસ કહે છે કે હું સકીનાનો અવાજ નથી સાંભળી શકતો. મારી ભતીજી સકીના પ્યાસી છે, એને તરસ લાગ્યું છે, હું સાંભળી નથી શકતો. લિહાઝા અબ્બાસ કહે છે સકીનાને, મને તારું મશકીઝા લાવ, સૂકી હુઈ મશકીઝા બિલકુલ સૂકું હતું. એ આપ મને, હું પાણીની સબીલ કરવા જાઉં, હું પાણી લેવા જાઉં. મશકીઝા લઈને અબ્બાસ આવે છે ઇમામ હુસૈન પાસે, એના નજરેને નીચે કરે છે અને કહે છે એ મારા આકા, એ મારા સૈયદો આકા, હું ઇજાઝત માંગવા આવ્યો છું, તમે મને ઇજાઝત આપો. શેના માટે? જંગ વાસ્તે નહીં. બધા શોહદા કીધા કે અમે જંગ કરવા જાય છે. અબ્બાસ કહે છે કે મને ઇજાઝત આપો તાકે હું બચ્ચાની પાણીની સબીલ કરું, તાકે હું પાણી લેવા જાઉં. મશકીઝા લઈને આવ્યા. એક મર્તબા મારા મોલા અબ્બાસને જોઈ છે અને કહે છે અબ્બાસ તું પણ જાઈશ?
કેવી રીતના તું જઈશ? તું મારા લશ્કરનો સરદાર છે. બસ આમ જ ખાલી જ્યારે બોલ્યા ઇમામ હુસેન તો અબ્બાસ કહે છે, એ મારા આકા, એ લશ્કરી નર્યું કે આ છે લશ્કર જેનો હું સરદાર બનું. તો શહીદ થઈ ગયા. એ મારા સૈયદો આકા, તમે મને ઇજાઝત આપો, બચાવનો અવાજ આવે છે. અલતશ, અલતશ, અમને પ્યાસ મારી નાખી છે, અમને તરસ બહુ લાગી છે. હું એ લોકોનું પાણીની સબીલ કરું અને પાણી લઈ આવું. ઇમામ હુસેન કહે છે કે બસ અબ્બાસ જા અને બીબીઓને ખુદાફિઝ કર. જા ઝૈનબના ખૈમામાં ઝૈનબને ખુદાફિઝ કર. ઉમાંથી નીકળીને પહેલા હઝરત અબ્બાસ સકીનાના ખૈમામાં જાય છે અને ત્યાં સકીના અને બીજી બચ્ચા, બીજી દીકરીઓ, બાળકો બધા અલ અતશનો અવાજ બુલંદ કરતા હતા. હઝરત અબ્બાસ સકીના પાસે આવે છે, એનું મશકીઝા લે છે અને કહે છે કે એ મારી સકીના, તારો ચચા હમણાં આવશે, પાણી લઈ આવશે તારા વાસ્તે. બસ થોડીક વાર તું સબર કર, હું તારા વાસ્તે પાણી લઈ આવીશ. અલ અતશ, બહુ નહીં બોલ બેટા, હું તારા વાસ્તે પાણી લઈ આવીશ. સકીના બચ્ચાઓને કહે છે, હવે તો ચચા જાન પોતે જાય છે, એ અમારા વાસ્તે પાણી લઈ આવશે. હા, ઝાદારો મશકીઝા લઈને, હા, અબ્બાસ અલૈહિસ્સલામ એક હાથમાં મશકીઝા છે, બીજા હાથમાં અલમ છે. અબ્બાસ બીબીઓના ખૈમામાં આવે છે, બીબીઓને રૂખસત થાય છે, ખુદાહાફિઝી કરે છે, ખુદાહાફિઝ કહે છે. ઉંવાથી નીકળીને અબ્બાસ બીબી ઝૈનબના ખૈમામાં આવે છે. હા, જ્યારે બીબી ઝૈનબ પાસે આવે છે, એવી રીતના આવે છે જેમ કે એક ગુલામ છે અને એના માલકીન પાસે છે અને કહે છે કે એ બીબી, એ શહઝાદી, હું તમને ખુદાફિઝ કરવા આવ્યો છું. મારા સૈયદો આકા મને રજા આપી દીધા છે, હુસૈન મને રજા આપી દીધા છે, મૌલા મને રજા આપી દીધા છે. બસ જ્યારે ઝૈનબ સાંભળે છે તો ઝૈનબ કહે છે કે અબ્બાસ તું પણ જાય છે? બહુ જ પહેલા હું સાંભળતી આવી છું. મને કહેવામાં આવતું હતું કે ઝૈનબ તારી ચાદર છીનવામાં આવશે, તારી બાજુમાં રસ્સી બાંધવામાં આવશે, તને દયારમાં દયાર ફરાવવામાં આવશે, કરબલાથી કૂફા અને કૂફાથી શામ ફરાવવામાં આવશે. તો હું કહેતી હતી કે કોની હિંમત છે, કોની જુરત છે, કોની મજાલ છે કે મારા હાથમાં રસ્સી બાંધે, મારા બાજુમાં રસ્સી બાંધે. કોની મજાલ છે જેના પાસે અબ્બાસ જેવો ભાઈ હોય? બલકે હું તો બીબીઓની જામીન લીધી છું, જમાનત લીધી છું. એ બીબીઓ બધી બીબીઓને બોલાવે છે, હું તમારી જમાનત લીધી હતી તમારા પડદાની, હવે ઝૈનબ જમાનત નથી લેતી. હવે તો અબ્બાસ પોતે જાય છે, બધાને ખુદાફિઝ કરે છે. બધી બીબીયા બહાર નીકળી, ઉમ્મે કુલથુમ બહાર નીકળી, ઝૈનબ બહાર નીકળી, સકીના પણ બહાર નીકળે છે. અબ્બાસ ઘોડા ઉપર સવાર થાય છે. અઝાદારો તલવાર ન લીધા મારા મૌલા અબ્બાસ. એક હાથમાં મશકીઝા છે, બીજા હાથમાં અલમ છે. લો અબ્બાસ નહેર ફુરાત તરફ જાય છે. શા માટે જાય છે? તાકે સકીના વાસ્તે પાણી લઈ આવે. નહેર ફુરાતમાં જાય છે, પહોંચી જાય છે નહેર ફુરાતના અંદર, એનું મશકીઝા નાખે છે. પણ તમે એક વસ્તુ પર ધ્યાન રાખો, તસવ્વુર કરના શર્ત છે. તમે શર્ત છે કે તમે તસવ્વુર કરો, વિચારો. હું જેમ બોલું છું તમે તમારા મગજમાં એ પિક્ચર રાખો કે અબ્બાસ જ્યારે જાય છે નહેર ફુરાતમાં, ઈ અબ્બાસ છે જે 3 દિનનો ભૂખા પ્યાસા છે, ઈ અબ્બાસ છે જે ભૂખ્યા છે, ઈ અબ્બાસ છે જે બહુ જ રેપન તરસ છે. અબ્બાસ મશકીઝામાં તો પાણી લઈ લે છે અને બીજા હાથમાં અબ્બાસ પાણી લે છે ચીલનુમાં. પીવા ચાહે છે પણ એની વફાદારીને રજા નથી આપતી કે પીએ. તરત જ એ પાણીને ફગાવી દે છે. હું કહીશ અબ્બાસ, કેમ તમે પાણીને ફગાવી દીધા ફુરાતમાં? તમે તો એકલા છો, પાણી પી શકો છો. શાયદ મને અવાજ આપે અબ્બાસ અને કહે, હું કેવી રીતના પાણી પીઉં? ખૈમામાં સકીના પ્યાસી છે, અસગર પણ પ્યાસા છે, મારા મૌલા પ્યાસા છે. એ પોતે કહે છે કે એ પ્યાસ, હું પાણી નહીં
પીવું જ્યાં તક હુસેન પ્યાસા છે એટલા વફાદાર અબ્બાસ હું ક્યારે પણ પાણી નહીં પીવું પાણીને ફગાવી દે છે મશકીઝામાં પાણી નાખે છે હવે અબ્બાસ ઘોડા ઉપર સવાર થાય છે એના લબ પર એમના મોઢા પર એક દુઆ છે કે પાલને વાલે હું સહી વસાલિમ ખૈમામાં પહોંચી જાઉં સકીના પાસે પહોંચી જાઉં અને સકીનાને પાણી આપી દઉં બસ દુઆ ઈ હોય છે પણ જ્યારે ઈ બેસી જાય છે ઘોડા ઉપર ઉમર સાદ મલઉન હુકમ આપે છે કે એક ના જાય તમે અગર હુમલો કરવું હોય અબ્બાસનું તો તમે ચારો તરફ હુમલો કરો હા આઝાદારો અબ્બાસ હવે એના મોઢામાં ઈ જ દુઆ છે કે સહી વસાલિમ પહોંચું ખૈમામાં સકીના તલક આ પાણી પહોંચાડું ઘોડામાં સવાર છે જાય છે અબ્બાસ ખૈમા તરફ પણ એક મર્તબા એક શકી એક લઈન પોતાને સંતાયો હતો છુપા હુઆ લઈન અબ્બાસના દાયા હાથ અબ્બાસના જમણા હાથના ઉપર વાર કરે છે અને અબ્બાસના હાથને કલમ કરે છે હઝરત અબ્બાસ એમનું મશકીઝા બાયા હાથમાં પકડે છે ડાબા હાથ સાથે પકડે છે તો બીજો મલઉન આવે છે અને અબ્બાસનો ડાબો હાથ પણ કલમ કરે છે બંને હાથ અબ્બાસના કલમ થાય છે આઝાદારો તમે સાંભળી શકશો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ઈ મશકીઝાને એમના દાંત સાથે દબાવે છે પણ એક મલઉન બીજી રિવાયતમાં મળે છે કે હુરમલા હતો મલઉન હુરમલા એ તીર મારે છે તીર નિશાના કરે છે કેમાં અબ્બાસના મશકીઝામાં મશકે સકીનામાં નિશાના કરે છે કે એ તીર આવે છે અને મશકે સકીનાને છીને છે અને ફૌરન અબ્બાસના સીના ઉપર જાય છે આ તીર જ્યારે મશકીઝામાં ઘરે છે તો આખું પાણી નીચે બહે છે અબ્બાસની આસ તૂટ ગઈ સકીનાની उम्मीद टूट गई आजादारो अब्बास जमीन ઉપર આવી જાય છે બે હાથ કલમ થઈ જાય છે એક મરતબા આખરી સલામ મોકલાવે છે એ મારા મોલા જ્યારે અબ્બાસનો અવાજ પહોંચે છે મારા મોલા હુસૈનના કાનમાં તો હુસૈન અલૈહિસ્સલામ એક જુમલો કહે છે અલાન ઇનકસર ઝહરી એટલે અબ્બાસ તારો અવાજ મારી કમરને તોડી નાખે છે અલઆન ઇનકસર ઝહરી મારી કમર તૂટી ગઈ અબ્બાસ ઈ દુશ્મનો જ્યારે એ લોકોને બીક હતી કે મારો પર હુમલો ન કરે હવે એ લોકો આરામથી સૂશે કેમ કે હવે અબ્બાસ નથી મારી હિફાજત વાસ્તે મારો ભાઈ અબ્બાસ ચાલ્યો ગયો આઝાદારો હુસૈન આવે છે એમના ભાઈના લાશા પર હજી રૂહ હતી બદનમાં એક મર્તબા કે છે અબ્બાસ કાઈ વસિયત છે કે છે હા મારી ત્રણ વસિયત છે પહેલી વસિયત ઈ છે મારા મોલા એ મારા મોલા ઇમામ તો ચાહે છે કે અબ્બાસનું સર ને એમના જાન ઉપર રાખે પણ ફૌરન અબ્બાસ ખસકારે છે અબ્બાસ કે છે હે મોલા મારું સર તો તમારા જાન ઉપર હશે તમારા ખોરા ઉપર હશે પણ તમારું સર કોના ખોરા ઉપર હશે હું કહીશ અબ્બાસ ફાતિમા આવી ગઈ હશે જન્નતથી પછી અબ્બાસ કહે છે કે હા મારી ત્રણ વસિયત છે મારી પહેલી વસિયત ઈ છે કે એક આંખમાં તીર છે બીજી આંખમાં લોહી છે અગર બની શકે તો આ તીર તમે કાઢો અને બીજા આંખમાં લોહીને સાફ કરો હું આખી જિંદગી તમારી ઝિયારત કરતો આવ્યો છું હવે હું આ દુનિયાથી વયો જાઉં છું ચાલ્યો જાઉં છું મને ખબર છે જ્યારે દુનિયામાંથી ચાલી જાઉં તો તમારે ચહેરે અનવરની છેલ્લી ઝિયારત કરતો જાઉં તાકે તમારી ઝિયારત કરું કે અને બીજી વસિયત ઈ છે ત્રીજી વસિયત ઈ છે કે એ મારા મોલા મારું આ લાશ જે છે તમે ખૈમામાં લઈ જાઓ મારું લાશ ખૈમામાં નહીં લઈ જાઓ હું પ્યાસી સકીના સાથે બહુ શર્મસાર છું મારાથી વાદા વફા નથી મારી ભતીજી સકીનાને હું વાદો આપ્યો કે સકીના તારા વાસ્તે હું પાણી લઈ આવીશ પણ અફસોસ મારાથી આ વાદો વફા નથી ઉલમા લખે છે કે શાયદ અબ્બાસને ઈ પણ થયું હશે કે હું ક્યાં જહેમત આપું મારા મોલાને એટલે બધો લાશો ઉપાડી લીધા છે
અલી અકબરનું લાશો ઉપાયરા છે, હબીબનું લાશો ઉપાયરા છે, કાસિમનું લાશો ઉપાયરા છે. મારું એ લાશોને થોડુંક ઉપાડવા આપો. મારા લાશાને તમે ખૈમામાં નહીં લઈ જાઓ. હું પ્યાસી સકીના સાથે શર્મસાર છું. ઇમામ કહે છે, એ અબ્બાસ, મારી પણ એક ખ્વાહિશ છે. બસ અબ્બાસ કહે છે, એ મોલા, શું મારી ખિદમતમાં કઈ કમી રહી ગઈ છે? તો ઇમામ હુસૈન કહે છે, નહીં, મારી ખ્વાહિશ એ છે કે આખી જિંદગી તું મને આકા અને સૈયદ બોલાવ્યો છે. હું તો રિશ્તોમાં તારો ભાઈ થાઉં છું, પણ ક્યારે પણ મને ભાઈ નથી બોલાવ્યો. અજરુકુ બિલલ્લાહ, તું મને ભાઈ બોલાવ. આખરી મર્તબા મને ભાઈ કરીને બોલાવ. અબ્બા હુસૈન અબ્બાસને ગલે લગાવે છે અને અબ્બાસ કહે છે, યા અખી, એટલે મારો ભાઈ. એટલામાં અબ્બાસને મોતની હિચકી આવે છે. જ્યારે હિચકી આવે છે, અબ્બાસની રૂહ જન્નત પરવાસ થઈ જાય છે. અજરુકુ મિનલ્લાહ, મોલા ઉઠવા ચાહે છે. મોલા જાય છે, ખાલી અલમ લઈને પાછો જાય છે. મોલા જ્યારે ખૈમામાં પહોંચે છે તો નાના બાળકો આવી જાય છે સકીના સાથે. સકીના કહે છે, મારા ચચા આવી ગયા છે. અલમ છે, પણ અહેલે હરમ શું જોઈ છે કે અલમ આવ્યું, અલમદાર ના આવ્યા. અલમ આવ્યું, અલમદાર ના આવ્યા. बीबिया एक फिर एक मर्तबा पुकारने लगी, वाह अब्बास, वाह मुसीबत,